ચિંતા ન થતી હોય એની ચિંતા થવા લાગે. કેવો માણસ છે અને ચિંતા જ નથી થતી. એટલે બહુ સહજ છે ચિંતા થવી. પણ હરિરાયજી કહે છે ચિંતા એવી કરો જે તમારા ઉદ્ધાર કરનારી, એવી ન કરો કે જે તમારું પતન કરે. તો એક તો લૌકિક ચિંતાનો નાશ અને અલૌકિકતાનું પ્રાગટ્ય હૃદયમાં. બીજું ફળ, હૃદયમાં ભગવદ ભાવની અભિવૃદ્ધિ થશે. શિક્ષાપત્રના શ્રવણ માત્રથી તમારા ભાવની અભિવૃદ્ધિ થશે. આ જગતમાં સૌથી દુર્લભ કોઈ હોય ને તે ભગવત પ્રેમ છે. પુણ્યો કરવા બહુ સહેલા છે. પુણ્યોના ઉપાય પણ શાસ્ત્રોમાં આપ્યા છે. આ કરો તો આ પુણ્ય, આ કરો તો આ પુણ્ય, આ કરો તો આ પુણ્ય. પણ ભાવ કેમ વધે, ભગવાનમાં પ્રેમ કેમ વધે? એનું તો એક જ કારણ આપ્યું, યમે વૈશે વૃણુતે તેન લભ્ય. પ્રભુ જેના પર કૃપા કરે ને એના જ હૃદયમાં ભગવત પ્રેમ સંપાદિત થાય. તો ભાવની અભિવૃદ્ધિ થશે. તો એક વસ્તુ યાદ રાખો, મુક્તિ તો બહુ સહેલી છે. તમે જીવનમાં કાંઈ પુણ્ય ન કર્યું હોય અને મરી જાવ ને તોય શાસ્ત્રોમાં ઉપાય છે કે તમારી મુક્તિ કરાવી શકાય. કેટલા પ્રયોગો બતાવીએ કે ગયામાં શ્રાદ્ધ કરો, આ વિધિ કરો, ભાગવત કથા કરો, આ કરો. માણસે કાંઈ ન કર્યું હોય સારું અને એમને એમ ગુજરી જાય ને તોય તમારા ગયા પછી તમારા સગાઓએ તમારી મુક્તિ કરાવી શકે. એટલી સહેલી છે. પણ ભક્તિ તો જાતે જ કરીને જવી પડે, પોતાના હાથે જ કરીને જવી પડે. અને એટલા માટે ભક્તિ દુર્લભ છે. ભગવાને જો તમને ભક્તિ કરવાની સુગમતા આપી હોય તો માનજો કે ભગવાનની તમારા ઉપર કૃપા છે. ભગવાને જો એના પ્રત્યેનો પ્રેમ તમારા હૃદયમાં આપ્યો હોય તો માનજો કે ભગવાનની તમારા ઉપર વિશેષ કૃપા છે, કે તમારી અંદર ભગવાન પ્રત્યે પ્રેમ છે. કારણ કે એને ક્યારે પ્રાપ્ત નથી કરી શકાતો, એ તો પ્રગટે કૃપા. ત્રીજું ફળ, સત્સંગમાં અભિરુચિ પ્રગટ થશે. શિક્ષાપત્રનું શ્રવણ કરતા કરતા ભગવત સત્સંગ કરવાની રુચિ જાગશે કે મારે પણ કઈ સત્સંગ કરવો છે. જો જીવનમાં સત્કાર્યો બહુ સહેલા છે. અત્યારના સમયમાં તમે જુઓ, ઉઘાડાને કપડા આપનારા ઘણા છે, બીમારને દવા આપનારા ઘણા છે, ભૂખ્યાને અન્ન આપનારા ઘણા છે. પણ કોઈ સુખીને જોઈને સુખી થનારા કેટલા દુનિયામાં? આજે માણસની તકલીફ એ છે કે માણસ કોઈનું સુખ નથી જોયું. ઘણા લોકો એમ કે આ બધા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું કામ? આ તો આટલા 500 વર્ષ પહેલા, કોઈ 1000 વર્ષ પહેલા, કોઈ 5000 વર્ષ પહેલા આપણા ગ્રંથો લખાયા, એનું આજના આ મોડર્ન યુગમાં કામ શું? એની ઉપયોગિતા શું? અચ્છા, તમારો ક્રોધ જતો રહ્યો, ઈર્ષા જતી રહી, દ્વેષ જતો રહ્યો, લોભ જતો રહ્યો, અને તમને એમ લાગે છે કે પહેલા કરતા આ બધું વધ્યું છે. આપણા વડીલો પાસે આપણા જેટલું ધન, વૈભવ, સુખ સંપત્તિ નહોતી, છતાં એમના ચહેરા પર જે સંતોષ અને શાંતિ દેખાતા એ આપણા ચહેરામાં છે. તમને લાગે છે કે આ ક્રોધ, ઈર્ષા, ભય, આ બધું વધ્યું છે? અને જો એવું લાગે કે વધ્યું છે તો આ શાસ્ત્રોની જરૂરિયાત વધી છે, ઘટી નથી. કદાચ ગોપેશ્વરજીને જેટલી શિક્ષાપત્રની જરૂર નહોતી એટલી આપણને બધાને વધારે જરૂર છે. કારણ કે આપણું ચિત્ત તો વધારે આ બધામાં લિપ્ત છે. લોકો એમ માને કે દુનિયામાં હોસ્પિટલ વધશે તો સુખ વધશે, કોર્ટ વધે, સ્કૂલો વધે, આ બધું વધે તો સમાજ સુખી થાય. 100 વર્ષ પહેલા જેટલી અત્યારના સ્કૂલો છે એટલી પહેલા નહોતી. 100 વર્ષ પહેલા જેટલી હોસ્પિટલો આજે છે એટલી પહેલા નહોતી. 100 વર્ષ પહેલા જેટલી કોર્ટ અને પોલીસ સ્ટેશનો આજે છે એટલા નહોતા. 100 વર્ષ પહેલા જેટલી બેંકો નહોતી એટલી આજે છે. તો આજે આ બધું વધ્યું છે ને, જે તમે માનો છો. તો 100 વર્ષ પહેલા માણસ જેટલો સુખી હતો એટલો આજે છે. એ જે આનંદમાં હતો એટલો આજે છે. તમે માનો કે આ બધું વધે તો સમાજમાં સુખ વધે, આનંદ વધે. તો 100 વર્ષ પહેલા કરતા આજે આ બધું વધારે દેખાય. સ્કૂલો આજે 100 વર્ષ પહેલા કરતા અનેક ગણી વધી ગઈ છે. છતાંય સંસ્કાર આપવા માટે આપણે બધા જે મથીએ છે એવો સંઘર્ષ પહેલા આપણા વડીલોને આપણા માટે કરવો પડતો હતો.
ના, ભણતર વધ્યું, ક્યાંક સંસ્કાર ઘટી તો નથી રહ્યા. વિચાર કરવાની જરૂર. આપણે માનીએ છીએ કે જેને કારણે સંસાર ને સમાજ સુખી થઈ જાય, તો એ બધું વધી રહ્યું છે, છતાંય આ આપણું સુખ અને આનંદ ઘટી કેમ રહ્યો છે? વિચાર તો કરો, ચિંતન તો કરો. કદાચ ગીતાજીની અર્જુનને જેટલી જરૂર નહોતી એટલી આજના માણસને વધારે જરૂર છે. જેટલી ભાગવતજીની પરીક્ષિત મહારાજને જરૂર નહોતી એટલી આજના માણસને વધારે જરૂર છે. જેટલી શિક્ષાપત્રની ગોપેશ્વરજીને જરૂર નહોતી એટલી આપણને વધારે જરૂર છે. અને એટલા માટે એમ નહીં માનવું કે આટલા હજારો વર્ષ પહેલા લખાયેલા ગ્રંથોનું આજે શું? અરે આજ માટે જ એ સમયે કહેવાયા હતા. આજે આપણે આ કથા કરી શકીએ અને આપણા જીવનને ઉત્તમ બનાવી શકીએ એટલા માટે જ હરિરાયજી એ ટાઈમે લખ્યા હતા. કદાચ ગોપેશ્વરજી તો એટલા મહાન આચાર્ય છે કે કદાચ ન લખાયા હોત તો એમને પાછું 7 દિવસ જાત તો પાછો એ ભગવત ભાવ પ્રગટ થઈ જ ગયો હોત. પણ આપણે નહીં સાંભળીએ ને તો આપણા હૃદયમાં નહીં પ્રગટે. એટલે શિક્ષાપત્ર આપણા માટે હરિરાયજીએ લખ્યા છે, આજના માટે લખ્યા છે. અને એમાં પણ 2018 ચાલતો હોય ત્યારે તો બહુ જ જરૂર છે શિક્ષાપત્રની. અને એમાં પણ આ 22 તારીખથી 7 દિવસ તો આપણને બધાને વધારે જરૂર છે. અને એટલા માટે આપણને આ બધા ગ્રંથોની આવશ્યકતા ખૂબ વધારે. આપણે આપણા જીવનને તારીએ એના માટે ક્યાંક ને ક્યાંક સદવિચારોનો આશ્રય કરવો પડશે. એક વસ્તુ સમજી લો, સમાજમાં કાયદાઓ દિવસે ને દિવસે કડક કરવામાં આવી રહ્યા છે, છતાંય પાપ રોકાતા નથી, ગુનાઓ રોકાતા નથી. દિવસે ને દિવસે આપણને થાય કે હજી કાયદા કડક કરો, હજી કાયદા કડક કરો, અને થઈ રહ્યા છે છતાંય ક્યાં રોકાય છે પાપ? ઘરથી નીકળો ને ચારે બાજુ એવું જ દેખાય જેનાથી મન બગડે. એક વસ્તુ યાદ રાખો, હવે સમાજને ક્યાંક બાંધી રાખવું હશે, એને સંસ્કારી રાખવો હશે, તો આપણો આત્મા આપણને રોકશે ને તો જ આપણે પાપ કરતા રોકાઈએ. માણસને એનો આત્મા નહીં રોકે ને તો બીજા કોઈના રોકાવાથી રોકાવાનો નથી. ગમે તેટલા કાયદા કડક કરી નાખો, હવે માણસને કોઈની શરમ પણ લાગતી નથી કે કોણ શું વિચારશે, કોણ શું બોલશે, એ પણ હવે માણસમાં નથી. હવે સમાજને સુરક્ષિત રાખવો હોય તો એક જ કાર્ય કરવું પડશે, માણસને સદવિચારોથી ભરી દેવો પડશે. માણસને પોતાને એમ થાય કે મારાથી આવું ન થાય તો જ એ પાપ કરતો રોકાશે. બાકી બીજો કોઈ ઉપાય નથી. અને એ આત્મબળ વધારવાનું કોઈ કામ કરશે તો આ કથા, મંદિરો અને સત્સંગ જ કરશે. અને એટલા માટે 21મી સદીમાં જો સમાજને સુરક્ષિત રાખવું હશે, કારણ કે માણસ જ માણસનું પતન કરી નાખશે, માણસ જ સર્વનાશ કરી નાખશે. આજે દુનિયાના દરેક દેશો પાસે એટલા સાધનો છે કે એ દેશને ખતમ કરી શકાય. એટલા પરમાણુ બોમ્બ કો કે હથિયારો કો કે એ હથિયાર ને બોમ્બ જો બીજાના એ જ દેશના ખરાબ લોકો પાસે આવી જાય તો એ જ દેશનું સમાપન થઈ જાય. એટલા હથિયારો દરેક દેશે પોતે જ ભેગા કરી નાખે.